નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ સમગ્ર વિશ્વભરમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસ મનાવવામાં આવી રહ્યો છે। મેન્સ્ટ્રુઅલ હાઇજીન એટલે કે કિશોરીઓ માસિક દરમિયાન સ્વચ્છતા અંગે કાળજી લેવા, શું પગલાં ભરવા તે વિશે માહિતગાર કરવામાં આવે છે। આજના જમાનામાં પણ મહિલાઓ માસિક ધર્મ અંગે ખુલીને ચર્ચા કરી શકતી નથી। ઘણી મહિલાઓને માસિક ધર્મ અંગે ગેરસમજના કારણે મોટી તકલીફનો સામનો કરવો પડે છે। આ બાબતને જાગૃતતા લાવવા ડભોઈ આરોગ્ય વિભાગ દ્વારા માસિક સ્વચ્છતા દિવસને ભાગરૂપે 10 થી 19 વર્ષની દીકરીઓને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ મહિલાઓએ સ્વચ્છતા અંગે કેવી રીતે કાળજી રાખવી જોઈએ તે અંગે શેરી નાટક રજૂ કરી સંદેશો આપવામાં આવ્યો। ગુજરાતમાં મહિલાઓમાં ખાસ કરીને કિશોરીઓમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે જાગૃતતાના અભાવે મહિલાઓમાં વિવિધ બીમારીઓ થવાની સંભાવનાઓ વધી જાય છે। ભવિષ્યમાં કેટલીક મોટી તકલીફો થઈ શકે છે। આ બાબતોને ધ્યાનમાં રાખી આજરોજ ડભોઈ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કિશોરીઓ હાથમાં બેનર સાથે ઉપસ્થિત રહી રેલીમાં જોડાઈ હતી। આજે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે છે, એના માટે ડભોઈ તાલુકામાં દરેક દીકરીઓને બોલાવી છે। 10 થી 19 વર્ષની તમામ બહેનો છે અને દીકરીઓ છે, એની રેલી યોજી છે, પછી નાટક કર્યું છે ને બધાને એ મેન્સ્ટ્રુઅલ હાઇજીન પીરિયડ દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો, એનાથી શું ફાયદા થાય છે, એનાથી એનો નિકાલ કેવી રીતે કરવો, એના વિશે તમામ માહિતી આપવામાં આવેલ છે તમામ દીકરીઓ। નાટક ક્યાં આગળ રાખવામાં આવ્યું? નાટક પણ અહીંયા રાખ્યું છે, દત્તા અહીંયા સોસાયટી છે ત્યાં જ રાખવામાં આવ્યું છે, સોસાયટીની અંદર। રેલી ક્યાંથી ક્યાં લઈને જવાના છો? રેલી અમે લોકો અહીંયા હેલ્થ સેન્ટરથી અમે ડેપો સુધી લઈ જવાના છે। શું નામ છે આપનું? મીનાબેને વસાવા, THV તાલુકા હેલ્થ ઓફિસ ડભોઈ।